નમસ્કાર મિત્રો, કેમ છો? કેવું ચાલે છે ભણવાનું? સાથે સાથે પ્રિપેર કરતા રહો. ક્યાંય પણ ડાઉટ્સ હોય તો તમે પૂછતા રહ્યો. કોઈ પણ ક્વેશ્ચન નથી ફાવતો, આપણે જે પીડીએફ સેન્ડ કરેલી છે એમાં ઘણા બધા ઉદાહરણ છે, એ ઉદાહરણ બધા ગણતા રહ્યો. ક્યાંય પણ એવું લાગે કે આમાં નથી સમજાતું તો એનો ફોટો પાડીને વોટ્સએપ કરી દો, એટલે એનો આન્સર હું આપી દઉં. ક્યાંય ન સમજાય તો પૂછતા રહ્યો બેટા. આપણો ટાર્ગેટ એક જ છે કે અત્યારે આપણે ભેગા નથી થઈ શકતા તો ઓનલાઈન, પણ ટીચિંગમાં કોઈ આગું પાછું થવું ન જોઈએ. એટલે તમને જ્યાં પણ તકલીફ પડે છે, કોઈ પણ ક્વેશ્ચન નથી સમજાતો, તમે તરત વોટ્સએપ કરો, એનો ફોટો પાડીને વોટ્સએપ કરો મને, એટલે એનો આન્સર દિવસમાં જ્યારે પણ ટાઈમ મળશે ત્યારે હું તમને ફોરવર્ડ કરી દઈશ. અત્યાર સુધી આપણે જે ચાલ્યું છે ને આજે જે ચાલશે એના બેઝ ઉપર આપણે બિગિનર બોક્સ 4 સુધીના તમામ દાખલાઓ તમે ગણી શકતા હોવા જોઈએ. અને જે એક્ઝામ્પલ્સ આપેલા છે, એક્ઝામ્પલ્સ ઉદાહરણ 40 સુધીના બધા જ ઉદાહરણ હવે તમે ગણી શકશો. આજના લેક્ચર પછી ઉદાહરણ 40 સુધીના બધા જ તમે ગણી શકશો. અને બિગિનર બોક્સ 1, 2, 3 અને 4 સુધી તો આરામથી તમે કમ્પ્લીટ કરી શકશો. તો સાથે સાથે એને કરતા જાઓ, એને પ્રિપેર કરતા જાઓ બરોબર. એક વાર ગણો, 2 વાર ગણો, ક્યાંય ન સમજાય તો પૂછો, બિંદાસ પૂછો. આપણો એક જ ટાર્ગેટ છે, કોઈ પણ ભોગે અત્યારથી જ વેલ ડન પ્રિપેરેશન થવી જોઈએ, જેથી પાછળ જતા આપણને ક્યાંય તકલીફ ન પડે. અને એની નોટ્સ તમે સાથે સાથે બનાવતા જાઓ. નોટ્સમાં આ બધા જ બિગિનર બોક્સ 1, 2, 3 ના એક્ઝામ્પલ જે પણ છે એ ગણતા જાઓ. અત્યારે માનો કે નથી આવ્યો તો જગ્યા ખાલી રાખો, નેક્સ્ટ ગણ નાખો, પણ એ જે નથી આવ્યો એનો ફોટો પાડીને મને મોકલી દો, જેથી કરીને એનો આન્સર શું હોઈ શકે એ હું તમને સેન્ડ કરી દઉં, કઈ રીતે ગણવાનું થાય. એટલે જે નથી આવડ્યું એ પણ આપણને આવડી જાય. તો સાથે સાથે મહેનત કરવી જરૂરી છે બેટા. જરા પણ ઢીલાસ નહીં રાખશો. આપણો એક ટાર્ગેટ એક જ છે કે આપણે જે વિચાર્યું છે એ અચીવ કરવાનું છે. તમે જે વિચાર્યું છે અચીવ કરવામાં અમે પૂરો સહકાર આપશું, પણ મહેનત કરવી જ પડશે, અમારે તમારે બંને. તો ધ્યાનથી સમજજો. ક્યાંય ન સમજાય તો પૂછવાની ગમે ત્યારે છૂટ છે, પણ તમારા તરફથી ટાઈમનો સદુપયોગ કરો. અત્યારે આપણે ઘરે જ્યારે પણ ફ્રી હોઈએ ત્યારે મેક્સિમમ નોટ પેન લઈને આ બધા દાખલાઓ ગણવાની પ્રેક્ટિસ કરો. ઓકે, અહીંયા આપણે એક બે નવા પોઈન્ટ જોવાના છે. આયનીકરણ ઉર્જા અથવા આયનીકરણ એન્થાલ્પી, આવો શબ્દ વાપરે. એન્થાલ્પી એટલે ઉર્જા જ કહેવાય. તો આવો કઈ શબ્દ આવે તો પેલા તો આનો મતલબ શું થાય, આયનીકરણ ઉર્જાનો મતલબ શું થાય? તો કોઈ પણ પરમાણુ છે, માનો કે સોડિયમ, એની ભૂમિ અવસ્થામાં એટલે કે એમ બધા ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં હોવા જોઈએ. ઉર્જા મેળવીને ઉત્તેજિત અવસ્થામાં ગયેલા હોય એમની ભૂમિ અવસ્થામાં. તો દરેક પરમાણુ ભૂમિ અવસ્થામાં જ હોય. માનો કે હાઇડ્રોજન છે તો નોર્મલી એનો ઇલેક્ટ્રોન ભૂમિ એટલે ઓછામાં ઓછી ઉર્જા વાળી પહેલી કક્ષા, તો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જ હોય. પણ આ તો આપણે એને ઉર્જા આપીએ તો ઘડીક ઉપર જાય, પણ આપણને ખબર છે અહીંયા રહેવાનો નથી, પાછો પહેલામાં આવતો જ રહેવાનો છે. એટલે એ પહેલી કક્ષામાં જ હોય. ઇલેક્ટ્રોન સ્ટેબલ તો ભૂમિ અવસ્થામાં જ હોય. એટલે દરેક પરમાણુ એની ભૂમિ અવસ્થામાં હોય. તમે ઘડીક ઉર્જા આપો તો ઉપર જઈને પાછો નીચે જ આવતો રહેવાનો. તો કોઈ પણ પરમાણુની ભૂમિ અવસ્થામાં સોડિયમ છે તો એની બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન છે, ભૂમિ અવસ્થામાં જે છેલ્લો ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન કેન્દ્રના આકર્ષણ વડે પકડાયેલો છે. આપણે ઇલેક્ટ્રોનને સાવ બહાર કાઢી નાખવો હોય તો તાકાત તો કરવી પડે, આપણે ઉર્જા આપવી પડે, કારણ કે ઇલેક્ટ્રોનને પરમાણુ ખેંચે છે. આપણે ઇલેક્ટ્રોનને છોડાવવો છે, આપણે બહાર કાઢી નાખવો છે, તો એના માટે ઉર્જા તો જોશે. તો કેટલી ઉર્જા આપશું તો ઇલેક્ટ્રોન બહાર નીકળી જશે? એને આયનીકરણ ઉર્જા કહેવાય. આયનીકરણ ઉર્જા એવો શબ્દ કેમ વાપરે છે? તો કે આપણને ખબર છે કોઈ પણ તત્વમાંથી જો ઇલેક્ટ્રોન જતો રહે તો હવે એ તત્વ નથી, હવે આયન બની જાય. સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બની જાય? Na+, તો આયન બની ગયો. તો આ પ્રક્રિયાને શું કહેવાય? આયનીકરણ પ્રક્રિયા. કેમ? આયન બનાવવા માટેની પ્રક્રિયા. તત્વ હતું, પરમાણુ હતો, એમાંથી આયન બની ગયું, તો આને આયનીકરણ પ્રક્રિયા કહેવાય.
અને એના માટે ઊર્જા તો જોશે. તો આમાં આપણે અમુક ઊર્જા આપવી પડશે. સોડિયમમાં અમુક ઊર્જા આપશો તો જ એને પ્લસ બનશે અને ઇલેક્ટ્રોન મુક્ત થશે. તો એની ભૂમિ અવસ્થામાં જે ઊર્જા દ્વારા ઇલેક્ટ્રોનને છૂટું પાડી શકાય, એટલે કે તટસ્થ પરમાણુમાંથી ધન આયન બનાવી શકાય, ઈ ઊર્જાને આયનીકરણ ઊર્જા કહેવાય. હજી એકવાર, ઇલેક્ટ્રોન નીકળે એટલે આયન બને અને આયન બનાવવાની પ્રક્રિયાને આયનીકરણ કહેવાય. એના માટે જે ઊર્જાની જરૂર પડે એને આયનીકરણ ઊર્જા કહેવાય. એને સંજ્ઞામાં આમે લખે સોડિયમ, એમાંથી ઇલેક્ટ્રોન નીકળે તો શું બને? Na+. પણ એમ નામ ન બને, આમાં એનર્જી નાખવી પડે. એને સંજ્ઞામાં આપણે આમ લખીએ આયોનાઇઝેશન એનર્જી, આયનીકરણ ઊર્જા. તો આયનીકરણ ઊર્જા માટે સંજ્ઞા આપણે આમ લખીએ IE, આયોનાઇઝેશન એનર્જી. આયોનાઇઝેશન એટલે આયનીકરણ અને એનર્જી એટલે ઊર્જા. હવે ધ્યાનથી સમજજો બેટા, દરેક તત્વની આયનીકરણ ઊર્જા ફિક્સ જ હોય. આપણે એમ કે સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન બહાર કાઢવો છે તો કેટલી ઊર્જા જોઈએ? તો ફિક્સ જ હોય આટલી. હાઇડ્રોજનમાંથી એક ઇલેક્ટ્રોન બહાર કાઢવો હોય અને H+ બનાવવું હોય તો આટલી જ ઊર્જા જોઈએ. અહીંયા આંકડો ફિક્સ જ હોય, બદલાય નહીં. હંમેશા દરેક તત્વ માટે આયનીકરણ ઊર્જાની કિંમત ફિક્સ હોય. પણ આયનીકરણ ઊર્જા એટલે શું? ભૂમિ અવસ્થામાં પરમાણુ હોય ત્યારે એનું ઇલેક્ટ્રોન બહાર કાઢવા માટે જરૂરી ઊર્જા. હવે માની લો કે આપણે એમ કે હાઇડ્રોજનની પહેલી કક્ષા n = 1, આ બીજી 3, 4, 5, 6, 7 ઘણી બધી ઊર્જા કક્ષાઓ છે. 2, 3, 4, 5 આને આપણે સંજ્ઞા આપેલી યાદ છે ને, K, L, M, N, O, P કક્ષા, અથવા આને કોષ પણ કહેવાય. K કોષ, L કોષ, M N આવો શબ્દ લખે. N કોષ એટલે બાયોલોજી વાળો કોષ નથી, ધ્યાન રાખજો બેટા. આ કક્ષા છે. તો આ પહેલી કક્ષા, બીજી કક્ષા, એને આપણે કોષ પણ કહીએ છીએ. આટલું હું કટ કરીને અહીંયા લખું 2, 3, 4, 5, 6 ઘણી બધી કક્ષાઓ. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી? -13.6 ઇલેક્ટ્રોવોલ્ટ. આપણે યાદ રાખવાનું કીધું હતું. બીજી કક્ષામાં ઊર્જા કેટલી? -3.4. ત્રીજી કક્ષામાં કેટલી? -1.51. ચોથામાં કેટલી? -0.85. પછી -0.54, -0.38. પણ હવે એક વસ્તુ ખાસ ધ્યાન રાખો, હાઇડ્રોજનમાં એક જ ઇલેક્ટ્રોન હોય. હાઇડ્રોજનમાં એમાંથી ઇલેક્ટ્રોન નીકળી જાય તો શું બને? H+. તો હાઇડ્રોજનમાંથી ઇલેક્ટ્રોન આપણે બહાર કાઢવો હોય તો ઊર્જા તો આપવી જ પડે. એ જે ઊર્જા આપવી પડે એને શું કહેવાય? આયનીકરણ ઊર્જા. કેમ ઊર્જા આપવી પડે? તો કે ઇલેક્ટ્રોન જે હોય એને કેન્દ્ર ખેંચતું હોય, આપણે એને બહાર કાઢવો છે તો કેન્દ્રના આકર્ષણની વિરુદ્ધ એને બહાર કાઢવો હોય તો ઊર્જા તો નાખવી જ પડશે, તાકાત તો કરવી પડશે. તો એના માટે જે ઊર્જા જોઈએ એને શું કહેવાય? આયનીકરણ ઊર્જા. પણ હમણાં આપણે કીધું આયનીકરણ ઊર્જાની વ્યાખ્યા શું? ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન હોવો જોઈએ, ઉત્તેજિત અવસ્થામાં નહીં. તો હાઇડ્રોજનની ભૂમિ અવસ્થા એટલે ઇલેક્ટ્રોન ક્યાં હોય? પહેલી કક્ષામાં. ઇલેક્ટ્રોન પહેલી કક્ષા, ઓછામાં ઓછી ઊર્જા એટલે ભૂમિ અવસ્થા. ઊર્જા વધે તો ઉત્તેજિત થઈ ગયા કહેવાય. આપણે અત્યારે ભૂમિ અવસ્થામાં છીએ. આપણે આગળ પણ આની ચર્ચા કરેલી છે. પણ કોઈક આપણી હળી કરે તો ઉત્તેજિત થઈ જઈએ, કાપી નાખું, મારી નાખું. પણ એ અવસ્થામાં આપણે પરમેનન્ટ રહેવાના નથી. 15-20 મિનિટમાં પાછા રહેવાના પરમેનન્ટ તો ભૂમિ અવસ્થામાં જ. હવે તમે જ કહો, હાઇડ્રોજનની આયનીકરણ ઊર્જા કેટલી? હાઇડ્રોજનની આયનીકરણ ઊર્જા કેટલી? કોઈને આઈડિયા આવશે? આ ઇલેક્ટ્રોનને ક્યાં લઈ જવાનો છે? બહાર. ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાંથી આપણે સાવ છૂટો જ કરી દેવાનો છે અને એના માટે જે ઊર્જા જોઈએ એને આયનીકરણ ઊર્જા કહેવાય. હજી એક હિન્ટ આપું, ઇલેક્ટ્રોન છૂટો થઈ જાય તો એની ઊર્જા કેટલી હોય? 0. યાદ છે ને, આપણે વાત થઈ છે.
ઇલેક્ટ્રોન છૂટો પડી ગયો તો એની ઉર્જા કેટલી હોય? 0. તો ઇલેક્ટ્રોન અહીંથી બહાર લઈ જવા માટે કેટલી ઉર્જા આપવી પડશે? ઊંધું વિચારો. અત્યારે ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી છે? પહેલી કક્ષામાં કેટલી હોય? -13.6. આટલી એની ઉર્જા છે. હવે આમાં તમે 13.6 ઉર્જા નાખો તો ઉર્જા કેટલી થાય? 0. -13.6 હતી. તમે આને 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા આપો તો એની ઉર્જા કેટલી થાય? 0. ને ઇલેક્ટ્રોનની ઉર્જા 0 મતલબ એ બહાર નીકળી ગયો, કારણ કે ઇલેક્ટ્રોન બહાર નીકળે, ફ્રી ઇલેક્ટ્રોનની ઉર્જા 0 છે. તો અત્યારે એની ઉર્જા કેટલી? -13.6. બસ એટલી ઉર્જા એને બીજી આપો બહારથી +13.6 તો ઇલેક્ટ્રોન બહાર જતો રહેશે. અને ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જે ઉર્જા આપવી પડે એને શું કહેવાય? આયનીકરણ એન્થાલ્પી, આયોનાઇઝેશન એનર્જી. તો હાઇડ્રોજનની આયોનાઇઝેશન એનર્જી કેટલી? +13.6. સમજી ગયા? હજી એકવાર, ભૂમિ અવસ્થામાંથી ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી ઉર્જા એને આયનીકરણ ઉર્જા કહેવાય. બીજી રીતે આપણે જોવા જઈએ તો n બરાબર 1 હાઇડ્રોજન માટે પહેલી કક્ષામાં હોય, ત્યાંથી ક્યાં લઈ જવાનું? ઇન્ફાઇનાઇટ. તો આ બે વચ્ચે ઉર્જાનો ગેપ કેટલો? તો કે અહીંયા -13.6 અને અહીંયા 0. તો બે વચ્ચેનો ગેપ 13.6 નો છે. એટલી ઉર્જા આપો એટલે ઇલેક્ટ્રોન ત્યાં જતો રહે પહેલામાંથી ઇન્ફાઇનાઇટ. અને આયનીકરણ ઉર્જા કહેવાય. તો ક્યારેક આપણને એમ કે હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા 15 છે, તો હિલિયમ પ્લસ ની કેટલી? તો હવે ધ્યાનથી સમજો. આપણે પેલું ઉર્જા વાળું સૂત્ર યાદ કરો. આપણને એમ કે હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા 15 ઇલેક્ટ્રોવોલ્ટ છે. જો હાઇડ્રોજનની 15 છે તો હિલિયમ પ્લસ ની કેટલી? તો હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા રિયલમાં કેટલી છે? +13.6. કઈ રીતે? તો આપણે અત્યારે જોઈ ગયા કે હાઇડ્રોજનની પહેલી કક્ષામાં હકીકતમાં ઉર્જા કેટલી હોય? -13.6. એને બીજી 13.6 આપો એટલે 0 થઈ જાય અને બહાર ઇલેક્ટ્રોન આવતો રહે. તો ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે, મતલબ પહેલામાંથી ઠેઠ બહાર લઈ જવા માટે કેટલી ઉર્જા જોઈએ? તો કે આ બે વચ્ચે ઉર્જાનો તફાવત હોય એટલી 0. -13.6 તો બે વચ્ચેનો તફાવત કેટલો છે? 13.6 નો. તો એટલી ઉર્જા આપો તો ઇલેક્ટ્રોન બહાર જતો રહે. તો હાઇડ્રોજનની રિયલમાં આયનીકરણ ઉર્જા કેટલી હોય? +13.6. પણ આપણને એમ કે ધારો કે હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા 15 ઇલેક્ટ્રોવોલ્ટ છે, તો હિલિયમ પ્લસ ની આયનીકરણ ઉર્જા કેટલી? તો આ ક્વેશ્ચન આપણે કીધા હતા એકદમ સિમ્પલ છે. જો હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા 15 છે એવું ધારવાનું કીધું આપણને, તો હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોનની ઉર્જા -15 થવી જોઈએ. હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ઉર્જા -15 હોય તો એને તમે 15 આપો એટલે 0 થઈ જાય, મતલબ એ બહાર જતો રહે. તો આડકતરી રીતે આપણને શું કીધું છે કે હાઇડ્રોજનની પહેલી કક્ષાની ઉર્જા -15 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એવું કહી દીધું છે. કારણ કે આયનીકરણ ઉર્જા 15 ક્યાંથી હોય? જો એની ઉર્જા -15 હોય તો જ એમાં 15 નાખો એટલે 0 થાય. ઇન શોર્ટ, હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાં જેટલી ઉર્જા હોય ઈ જ આંકડો પ્લસમાં એટલે એની આયનીકરણ ઉર્જા. તો ફરીવાર આયનીકરણ ઉર્જા 15 કીધી, એનો મતલબ શું બેટા? કે પહેલી કક્ષામાં ઉર્જા -15. હવે આપણે એમ કીધું હિલિયમ પ્લસ ની આયનીકરણ ઉર્જા કેટલી? તો હવે આપણે એક કામ કરીએ. આ ઉર્જાનું સૂત્ર છે. હાઇડ્રોજનની પહેલી કક્ષામાં રિયલમાં ઉર્જા 13.6 હોય, પણ આને કીધી પ્રમાણે કેટલી થશે? -15. તો આપણે અહીંયા -15 લખવાનું. હાઇડ્રોજનની પહેલી કક્ષામાં ઉર્જા જો -15 હોય તો હિલિયમની પહેલી કક્ષામાં કેટલી? કારણ કે આયનીકરણ ઉર્જા માટે તો ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં જ હોવો જોઈએ, પહેલી કક્ષામાં જ હોવો જોઈએ. અહીંયાથી જ આપણે બહાર કાઢવાનો. તો હિલિયમ પ્લસ માટે
ऊर्जा पहली कक्षा में -15 हीलियम नो परमाणु क्रमांक 2 तो 2 નો વર્ગ 4 અને પહેલી કક્ષા એટલે n તો એક જ થાય 15 ચોકુ 60 मतलब हीलियम ની પહેલી કક્ષામાં ઊર્જા કેટલી થાય -60 હવે हीलियम ની પહેલી કક્ષામાં જો ऊर्जा -60 ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો આને અહીંથી બહાર કાઢવો હોય તો કેટલી ઊર્જા જોઈએ તો કે આની અને આની વચ્ચે તફાવત કેટલાનો થાય 60 નો તો આયનિક એન્થાલ્પી કેટલી થાય +60 ઇલેક્ટ્રોવોલ્ટ સિમ્પલ લોજિક તો આ ક્વેશ્ચન પૂછે આયનીકરણ ઊર્જા આયનીકરણ એન્થાલ્પી આયોનાઇઝેશન એનર્જી આયોનાઇઝેશન પોટેન્શિયલ બધું એક જ તો આ ધ્યાન રાખવાનું બેટા પહેલી કક્ષામાંથી ઇલેક્ટ્રોનને આપણે બહાર કાઢવા માટે કેટલી ઊર્જા જોઈએ એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય અને કેટલી હોય તો કે પહેલી કક્ષામાં જે ઊર્જા માઈનસમાં હોય એટલી જ તમે પ્લસમાં નાખો એ આયનીકરણ ઊર્જા હજી એકવાર હાઇડ્રોજનની પહેલી કક્ષામાં રિયલમાં ઊર્જા કેટલી હોય -13.6 તો હાઇડ્રોજનની આયનીકરણ ઊર્જા કેટલી હોય +13.6 એટલે જ્યારે પણ એવો શબ્દ આપણે હાઇડ્રોજનની આયનીકરણ ઊર્જા x છે તો આપણે સમજી જવાનું કે હાઇડ્રોજનની પહેલી કક્ષાની ઊર્જા -x કીધી છે આપણને પહેલી કક્ષાની ઊર્જા -x કીધી છે તો અહીંયા રિયલમાં આંકડો કેટલો હોય 13.6 એની જગ્યાએ આપણે શું લખવાનું -x હવે હિલિયમમાં કેટલું તો હિલિયમની જે કક્ષા કીધી હોય એને મૂકી દો જે હવે હિલિયમ માટે થઈ જાય પહેલી કક્ષામાં રિયલમાં ઊર્જા 13.6 3.4 1.51 0.85 0.58 ની બધા આંકડા આપણને ખ્યાલ છે હવે બીજી વ્યાખ્યા આયનીકરણ એન્થાલ્પી તો આપણે સમજી ગયા અલગીકરણ ઊર્જા अलग करवा मतलब छूटा पाड़वा હવે ધ્યાનથી સમજો આયનીકરણ ઊર્જા અને અલગીકરણ ઊર્જામાં ફેર શું તો ધ્યાનથી સમજીએ જો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે તો અત્યારેની ઊર્જા કેટલી -3.4 ઇલેક્ટ્રોવોલ્ટ તો અહીંયાથી આપણે ઇલેક્ટ્રોનને બહાર કાઢવો હોય તો કેટલી ઊર્જા આપવી પડે +3.4 કારણ કે અત્યારેની ઊર્જા કેટલી છે -3.4 એમાં +3.4 કરો એટલે 0 થઈ જાય તો આપણે એમ કે હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં છે અહીંયાથી સાવ બહાર કાઢી નાખો છે એના માટે આટલી ઊર્જા જોઈ છે તો શું આને આયનીકરણ ઊર્જા કહેવાય કારણ કે ઇલેક્ટ્રોનને તો આપણે બહાર કાઢી નાખો ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જે ઊર્જા જોઈને આયનીકરણ ઊર્જા કહેવાય આવો આપણે વ્યાખ્યા ભણ્યા તો શું હાઇડ્રોજનની આયનીકરણ ઊર્જા 3.4 છે ના હાઇડ્રોજનની આયનીકરણ ઊર્જા કેટલી છે 13.6 કારણ કે આયનીકરણ ઊર્જાની વ્યાખ્યા શું ઇલેક્ટ્રોન ક્યાં હોવો જોઈએ ભૂમિય અવસ્થામાં मतलब ઓછામાં ઓછી ઊર્જા હોય ત્યાં હોવો જોઈએ આ તો ઉત્તેજિત અવસ્થા છે ઊર્જા વધે એને ઉત્તેજિત અવસ્થા કહેવાય તો અહીંયાથી બહાર કાઢવા માટે જે ઊર્જા જોઈએ એને આયનીકરણ ઊર્જા ન કહેવાય એને શું કહેવાય અલગીકરણ ઊર્જા હવે આપણે એવો શબ્દ વાપરશું કેમ તો આયનીકરણ માટે તો ભૂમિય અવસ્થામાં હોવો જોઈએ અહીંયા ઇલેક્ટ્રોન છે તો હવે જે ઊર્જા વપરાશે એને આપણે અલગીકરણ ઊર્જા કહેશું આપણે હાઇડ્રોજન થી ઇલેક્ટ્રોનને અલગ કરી નાખ્યો એ બંનેને અલગ કરવા માટે જરૂરી ઊર્જા એટલે જ એને અલગીકરણ ઊર્જા કહેવાય બાકી હાઇડ્રોજન માટે આયનીકરણ ઊર્જાની વેલ્યુ તો હંમેશા આટલી જ રહેશે એ ક્યારેય નહીં બદલાય આયનીકરણ ઊર્જાનો આંકડો તો ફિક્સ જ હોય અલગીકરણ ઊર્જા અલગ અલગ હોઈ શકે માનો કે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં ગયો છે અને ત્યાંથી તમારે બહાર કાઢ નાખવો છે તો 12 ની 0 ત્રીજાની -1.15 આ બે વચ્ચેનો તફાવત કેટલો +1.51 સોરી 15 નહીં તો અહીંયા ઊર્જા -1.51 છે એમાં +1.51 નાખો
એટલે ઇલેક્ટ્રોનની ઉર્જા 0 થઈ ગઈ, મતલબ બહાર જતો રહ્યો. તો ત્રીજી કક્ષામાં હોય ત્યારે અલગીકરણ ઉર્જા 1.51 થાય. ચોથી કક્ષામાં હોય ત્યારે અલગીકરણ ઉર્જા પ્લસ 0.85 ઇલેક્ટ્રોવોલ્ટ થાય. તો અલગીકરણ ઉર્જા અલગ અલગ હોય, પણ આયનીકરણ ઉર્જા તો ફિક્સ. ભૂમિ અવસ્થામાંથી જ ઇલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી ઉર્જા, મતલબ કે અહીંયાથી જ બહાર કાઢવા માટે તમારે પ્લસ 13.6 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા જોઈએ એટલે જોઈએ. તો આયનીકરણ ઉર્જા ફિક્સ વસ્તુ છે, પહેલી કક્ષામાંથી અથવા ભૂમિ અવસ્થામાંથી છે. જ્યારે અલગીકરણ ઉર્જા પહેલા સિવાય કોઈ પણ ઉત્તેજિત અવસ્થા. હવે અહીંયા આવા ઘણા બધા ક્વેશ્ચન પૂછે, ધ્યાનથી સમજજો. હાઇડ્રોજન પહેલી કક્ષામાંથી કૂદકો મારીને બીજી કક્ષામાં જાય તો એને શું કહેવાય? પ્રથમ ઉત્તેજિત અવસ્થા. પણ ત્રીજી કક્ષામાં જાય તો 1, 2 દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. અહીંયા આવે તો તૃતીય ઉત્તેજિત અવસ્થા. તો આવા જ્યારે શબ્દો આવે કે હાઇડ્રોજનની તૃતીય ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા કેટલી, તો આપણને ખાલી એવું જ પૂછ્યું છે ચોથી કક્ષામાં ઉર્જા કેટલી. હવે ઉર્જાનું સૂત્ર તો આપણી પાસે છે જ, ચોથી કક્ષા n = 4 મૂકી દો. ફરીથી બીજામાંથી પહેલામાંથી બીજામાં આવે તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા, અહીંયા જાય તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, અહીંયા આવે તો તૃતીય ઉત્તેજિત અવસ્થા. તો હાઇડ્રોજનની તૃતીય ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા કેટલી, મતલબ ચોથી કક્ષામાં ઉર્જા કેટલી? તો ઉર્જાનું સૂત્ર આપણી પાસે છે જ. હાઇડ્રોજન કીધું એટલે પરમાણુ ક્રમાંક 1 નો વર્ગ તો 1 જ થાય. હવે ચોથી કક્ષા એટલે અહીંયા 4 નો વર્ગ 16, તો -13.6 ભાગ્યા 16 કરી નાખો એટલે 0.85 મળી જશે આપણને. તો આવા ક્વેશ્ચન અને આવા શબ્દોથી આપણે પરિચિત થવાનું. પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે બીજી કક્ષા, દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે ત્રીજી કક્ષા. આવા બધા શબ્દો આવે તો એનાથી બીવાની જરૂર નથી. તો અલગીકરણ ઉર્જા અને આયનીકરણ ઉર્જામાં તફાવત આપણે હવે સમજી ગયા. ભૂમિ અવસ્થામાંથી બહાર કાઢવા જે ઉર્જા જોઈએ આયનીકરણ ઉર્જા, અને આયનીકરણ ઉર્જા હંમેશા ફિક્સ હોય. હાઇડ્રોજનની આયનીકરણ ઉર્જા 13.6 જ હોય. પણ અલગીકરણ ઉર્જા એટલે ભૂમિ નહીં, કોઈ પણ ઉત્તેજિત અવસ્થામાં હોય, પછી બીજી કક્ષામાં હોય, ત્રીજી કક્ષામાં, ચોથીમાં, પાંચમીમાં, ગમે ત્યાં ઉત્તેજિત અવસ્થામાંથી એને બહાર કાઢવા માટે જે ઉર્જા જોઈએ એને આયનીકરણ ઉર્જા ન કહેવાય, અલગીકરણ ઉર્જા. તો હમણાં આપણે કીધું આયનીકરણ ઉર્જામાં ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાં ક્યાં હોય? પહેલામાં. અને અહીંયાથી આપણે ક્યાં લઈ જવાનો હોય? ઇનફાઇનાઇટ, મતલબ પહેલામાંથી અનંત બહાર કાઢી નાખો એટલે અનંત. અલગીકરણમાં ઇલેક્ટ્રોન ક્યાં હોય અને ક્યાં લઈ જવાનો? પહેલામાં ન હોય, બાકી 2, 3, 4, 5 ગમે ત્યાં હોય, અને અહીંયાથી લઈ જવાનો અનંત. તો અલગીકરણ માટે તમે આમ લખી શકો n = 2, 3, 4 ગમે હોય, ત્યાંથી લઈ જવાનો ક્યાં? n = ઇનફાઇનાઇટ બહાર. હવે ઉત્તેજિત ઉર્જા એટલે શું? આમાં થોડુંક અલગ છે. તો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી તમે બીજી કક્ષામાં લઈ જાઓ તો એને શું કહેવાય? પ્રથમ ઉત્તેજિત અવસ્થા. ત્રીજી કક્ષામાં લઈ જાઓ તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા. તો ઇલેક્ટ્રોનને ભૂમિ અવસ્થામાંથી ઉત્તેજિત અવસ્થામાં લઈ જવા માટે જે ઉર્જા આપવી પડે એને ઉત્તેજિત ઉર્જા કહેવાય. પણ આ કેસમાં આપણે ઇલેક્ટ્રોનને સાવ બહાર કાઢવાનો નથી. બહાર નથી કાઢવાનો. આપણે પહેલામાંથી બીજામાં લઈ જાઓ કે ત્રીજા કે ચોથા કે પાંચમાં, પણ સાવ બહાર કાઢી નાખો તો આયનીકરણ એન્થાલ્પી કહેવાય, જે ઉર્જા આપવી પડે એને. તો બહાર નહીં કાઢીએ, મતલબ પહેલી કક્ષામાંથી ક્યાં લઈ જવાનો? જો બીજામાં લઈ જાઓ તો પ્રથમ ઉત્તેજિત અવસ્થા, ત્રીજામાં લઈ જાઓ તો દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, 4, 5, 6 ગમે, પણ ઇનફાઇનાઇટ નહીં, બહાર કાઢવાનો નથી. તો આ 3 વ્યાખ્યાઓ આપણા માટે અગત્યની છે. ધ્યાન રાખશું, આના માટે શબ્દો સમજશું. ક્યાંય તકલીફ પડે તો તરત પૂછો.
આના એક્ઝામ્પલ મેં હજી કહું છું, ઉદાહરણ 40 સુધીના 41 સુધીના ઇન શોર્ટ બિગિનર બોક્સ 4 સુધીનું તમે બધું જ સોલ્વ કરી શકશો. ટ્રાય કરો, જ્યાં પણ ન સમજાય પૂછો, મહેનત ચાલુ કરી દો. રાહ ન જોશો સ્કૂલ ખુલે પછી મહેનત કરશું. સ્કૂલ ખુલી જાય એટલે કહેશે કે હજી ક્યાં એક્ઝામ આવી છે, એક્ઝામ આવે પછી ચાલુ કરશું, વિચારશું. પછી ક્યારે એક્ઝામ માથે આવીને ઊભી રહી જાય, પછી કંઈ જ ન તૈયાર થયું હોય. આવા દર વખતે કોક ના કોક સ્ટુડન્ટ્સ તો અમને મળે જ છે. સર હવે શું કરવું, એક્ઝામ માથે આવી ગઈ, હજી સુધી મારે એક ચેપ્ટર તૈયાર નથી થયું, હવે શું કરવું? હવે કંઈ જ ન થાય, હવે ખાલી દૂરદર્શન થાય. આમાં દૂરદર્શન ને જી ટીવી વચ્ચે ક્યાંથી આવ્યું? દૂરદર્શન મતલબ દૂરથી દર્શન થાય. બાકી હવે આપણે દરેક ચેપ્ટરનું એક એક પેજ વ્યવસ્થિત રીતે વાંચીને તૈયાર કરી શકીએ એવો ટાઈમ જતો રહે હાથમાંથી. તો ટાઈમની રાહ ન જોશું બેટા. સ્કૂલ ખુલે, ફલાણું ખુલે, પછી ભણશું, એ બહાના છે નહીં ભણવાના. તો ભણવાનું વ્યવસ્થિત ચાલુ કરો આજથી જ. જો બાકી હોય તો, અને જેને ચાલુ કરી જ દીધું છે એ બધા વિડીયો જોઈને મને પર્સનલી વોટ્સએપ કરજો. બધાને કહું છું, આ લેક્ચર જોયા પછી મને પર્સનલી બધા વોટ્સએપ કરજો. ડાઉટ ન હોય તોય કરજો. હા સર મારું રેગ્યુલર ચાલે જ છે, બધા લેક્ચર હું જોઉં જ છું. દરેક લેક્ચર પછી જેટલા પ્રશ્નો મારાથી સોલ્વ થાય હું કરું જ છું. તમે જે કંઈ પણ કરતા હોય એ મને વોટ્સએપમાં મોકલજો, જેથી મને આઈડિયા આવે કે કેટલા એક્ટિવ છે, કેટલા પેસિવ છે. એક્ટિવ પેસિવ ભણ્યા ને આપણે ઇંગ્લિશમાં, તો એ પેસિવને આપણે એક્ટિવ કરવાના છે, જે એક્ટિવ છે એને વધારે એક્ટિવ કરવાના છે. જ્યાં પણ ડાઉટ્સ રહેતા હોય આપણે સોલ્વ કરવાના છે. આપણો ટાર્ગેટ તો એક જ છે, તમારા મેક્સિમમ માર્ક્સ આવે. તો આ લેક્ચર જોયા પછી તમે મને વોટ્સએપ કરશો. વોટ્સએપ નહીં કરો તો હું સમજી જઈશ કે તમે લેક્ચર જોયો જ નથી અથવા જોતા નથી. મારે આ લેક્ચર પછી હાજરી પુરાવાની છે ઇન શોર્ટ. અને તમે શું કરો છો અત્યાર સુધીમાં, આ ચેપ્ટરમાં તમે કેટલું તૈયાર કર્યું, કેટલા દાખલા ગણ્યા, શું નથી ફાવતું, એ બધું લખીને મને મોકલાવજો પર્સનલી. અને લખજો સ્ટાન્ડર્ડ 11th, કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ છે, 12th વાળા છે, ક્રેશ કોર્સ વાળા છે, એટલે બધા નંબર સેવ તો હોય નહીં બેટા. એટલે તમે લખજો કે સ્ટાન્ડર્ડ 11th સાયન્સ, તમારું નામ, અને પછી તમે ક્યાં પહોંચ્યા, શું કરો છો, એ બધું મને ઇન્ફોર્મેશન કાલે વોટ્સએપમાં આ લેક્ચર જોયા પછી ઇન શોર્ટ મને મોકલજો. આપણે જોઈએ કોણ કોણ એક્ટિવ છે. અહીંયા આ 3 વ્યાખ્યાઓ ઇમ્પોર્ટન્ટ છે. કાલ આપણે તરંગ લંબાઈનું સૂત્ર હતું, તરંગ સંખ્યા વાળું. કોઈ પણ ક્વેશ્ચન પૂછે કે ભાઈ ફલાણામાં હાઇડ્રોજન ચોથામાંથી પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે કે હિલિયમમાં આવે કે ગમે એમાં આવે, તો જે ઉત્સર્જિત પ્રકાશ થાય છે એની તરંગ લંબાઈ શબ્દ આવે ઇલેક્ટ્રોન હાઇડ્રોજનમાં કે હિલિયમમાં ઉપરથી નીચે આવતો હોય કે નીચેથી ઉપર જતો હોય, ત્યારે કેટલી તરંગ લંબાઈ વાળા પ્રકાશનું શોષણ કરે અથવા ઉત્સર્જન કરે, આવો કોઈ પણ શબ્દ આવે ત્યારે એક જ સૂત્ર આપણી પાસે હતું, પેલું તરંગ સંખ્યા વાળું. યાદ છે ને? તરંગ સંખ્યા એટલે 1/λ, અને એની કિંમત શું હતી? r z² 1/ni² - 1/nm². તો તરંગ લંબાઈ ગોતવા માટેનું સૂત્ર આ એક જ છે. એટલે જે પણ દાખલામાં, આવા દાખલામાં તરંગ લંબાઈ શબ્દ આવે, આ કક્ષામાંથી આ કક્ષામાં જાય ત્યારે તરંગ લંબાઈ, તો આ જ સૂત્ર આપણે જોવાનું છે. r ની કિંમત આપણે કીધી હતી 109,678 સેન્ટીમીટર ઇન્વર્સ, અથવા 1/r ની કિંમત 912 એંગસ્ટ્રોમ. તો આ તરંગ લંબાઈ માટે આ એકમાત્ર સૂત્ર છે, એટલે આને ધ્યાનમાં રાખવું બેટા. હવે એક અગત્યની વાત છે, આપણે હાઇડ્રોજનનો ઉત્સર્જન વર્ણપટ જોઈ ગયા. ઉત્સર્જન એટલે શું? તો કે ઇલેક્ટ્રોન ઉપરથી નીચે આવે ત્યારે ઉર્જાનું શું કરે? ઉત્સર્જન, ઉર્જા બહાર કાઢે, જે આપણને લીટાના ફોર્મમાં દેખાય, એટલે એને ઉત્સર્જન વર્ણપટ આપણે કીધો. તો એ ગમે ત્યાંથી આવે, 5માંથી ત્રીજામાં આવે, 5માંથી બીજામાં આવે, પછી ત્રીજામાંથી પહેલામાં આવે, બીજામાંથી ગમે ત્યાંથી કટકા પડતા રહે, ઘણી બધી રેખાઓ મળે. પણ હવે એક ઇમ્પોર્ટન્ટ વર્ડ ધ્યાન રાખજો, શોષણ વર્ણપટ.
ઉત્સર્જન નહીં, શોષણ વર્ણપટ કોને કહેવાય? તો શોષણ કરવા માટે ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં હોય. આપણે પહેલા કીધું કે કોઈ પણ પરમાણુ, માનો કે આપણે એક ટ્યુબમાં હાઇડ્રોજન વાયુ ભર્યો, તો અત્યારે તો હાઇડ્રોજન ભૂમિ અવસ્થામાં જ હોય. બધા જ આ એક ટ્યુબની અંદર કરોડો હાઇડ્રોજન હશે, એ બધામાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જશે. એ એમના ઉત્તેજિત ન થાય. આપણે હાઇડ્રોજન વર્ણપટ જોયો હતો ને, એમાં આપણે શું કર્યું હતું? આ બેટરી જોડો, હાઈ વોલ્ટેજ આપો, આને ઉર્જા મળે ત્યારે ઇલેક્ટ્રોન 2, 3, 4, 5 ઉપર જાય. પણ એ ઉપર ગયેલા તરત પાછા પહેલામાં તો આવે જ છે, અને પહેલામાં આવે છે એટલે તો ઉર્જા બહાર કાઢે છે, અને બહાર કાઢે છે, અને ઉત્સર્જન વર્ણપટ કીધું આપણે. પણ આપણે કોઈ વોલ્ટેજ પસાર નથી કરતા, તો અત્યારે ભૂમિ અવસ્થામાં છે. બધા હાઇડ્રોજન ભૂમિ અવસ્થામાં છે, મતલબ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે. હવે આને જો તમે ઉર્જા આપો છો તો એ ઉર્જા મેળવે તો એ શું કરે? ઉર્જાનું શોષણ કરે. એ ઉર્જાનું શોષણ કરે તો પહેલામાંથી બીજામાં જઈ શકે, પહેલામાંથી ત્રીજામાં જઈ શકે, પહેલામાંથી ચોથામાં જાય, પાંચમામાં જાય, છઠ્ઠામાં પણ જાય. પણ ગમે ત્યાં જાય ક્યાંથી? પહેલામાંથી. તો ઉત્સર્જન વર્ણપટ અને શોષણ વર્ણપટમાં ફેર શું? આવું ક્વેશ્ચન પૂછે આપણને. આપણે અહીંયા આપણું મગજ દોડાવવાનું છે બેટા. જાગતા રહેજો. ચેન સે સોના હે તો જાગ જાઓ, આવું કહે છે ને કોઈ. ધ્યાનથી સમજજો. આમ લીટા દોરે. આ પહેલી કક્ષા, n બરાબર 1, 2, 3, 4, 5, 6 અલગ અલગ કક્ષાઓ. જેમ આમ આપણે દોરી પહેલી, બીજી, ત્રીજી, ચોથી, એમાં સીધું દોર્યું. અલગ અલગ કક્ષાઓ. અને અહીંયા ઇલેક્ટ્રોન છઠ્ઠામાંથી પાંચમામાં આવીને ઘડી ઉભો રહે. પણ આપણે ભણ્યા હતા ને, ઉપરથી નીચે આવે તો ઉર્જા બહાર કાઢે, એટલે વર્ણપટમાં આપણને લીટું દેખાય. હવે ક્યારેક પાંચમામાંથી ડાયરેક્ટ પહેલામાં આવે, એવું બને કે પાંચમામાંથી ત્રીજામાં આવીને ઘડી ઉભો રહે, તો એ ઉપરથી નીચે આવે એટલે આપણને અલગ અલગ લીટાઓ તો મળવાના છે. ત્રીજી કક્ષા વાળો હતો એ સીધો પહેલામાં આવે, આવું બને. આ જે છઠ્ઠામાંથી ચોથામાં આવ્યો હતો, એ ચોથામાંથી ઘડીક બીજામાં આવીને ઉભો રહે. આપણને ખ્યાલ છે ગમે ત્યાંથી બીજામાં આવે તો 12 શ્રેણી, ગમે ત્યાંથી ત્રીજામાં આવે પાશ્ચન શ્રેણી, તો અલગ અલગ શ્રેણી મળે છે આપણને. તો ઇલેક્ટ્રોન ગમે ત્યાંથી આવે, વચ્ચે ઘડીક ઉભો રહે, પછી પાછો નીચે આવે, અહીંયાથી નીચે, છેલ્લે પહેલામાં આવવાનો જ છે, એ ફિક્સ છે. વચ્ચે પરમેનન્ટ તો નથી જ રહેવાનો. પણ અત્યારે આપણને આવા બધા લીટા મળે. હવે માની લો કે અમુકમાં એવું બને કે ચોથી કક્ષામાં હતો, કે પાંચમી કક્ષામાં હતો, કે છઠ્ઠામાંથી સીધો પહેલામાં આવ્યો, આવું બને. તો આ બધી અલગ અલગ લીટીઓ આપણને જોવા મળે. આ ઉત્સર્જન વર્ણપટ. હવે એમ કે આપેલ આકૃતિ પરથી આ બધી જે રેખાઓ છે ને, આ પહેલી રેખા, આ બીજી રેખા, આ ત્રીજી રેખા, આ ચોથી, આ પાંચમી, આ છઠ્ઠી, ટોટલ 6 રેખાઓ છે. તો આ ગ્રાફ ઉપરથી આપણને એવું પૂછે કે આ વર્ણપટમાં શોષણ વર્ણપટની રેખાઓ કેટલી હોઈ શકે? શોષણ વર્ણપટની રેખાઓ કેટલી હોઈ શકે? ધ્યાનથી સમજો. ઉત્સર્જનમાં તો ઉપરથી ગમે ત્યાં આવે, બીજામાં આવે, ત્રીજામાં આવે, ગમે ત્યાં આવે, પહેલામાં આવે. પણ શોષણ વર્ણપટમાં પહેલામાંથી જ ઉપર જાય. શોષણ કરતી વખતે તો ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં જ હોય, હાઇડ્રોજનમાં ભૂમિ અવસ્થામાં જ હોય. મતલબ પહેલી કક્ષામાં જે લીટું છે એ શોષણના લીટા, બીજે કે અહીંથી આમ ન આવે. આ શોષણનું લીટું નથી, પહેલામાંથી જવું છે. તો આમાં જુઓ, આ પહેલી કક્ષામાં આવ્યું તો અહીંયાથી ઊંધું વિચારો તો આ શોષણની રેખા હોઈ શકે, આ હોઈ શકે, પહેલામાંથી ત્રીજામાં જઈ શકે, પહેલામાંથી છઠ્ઠામાં, તો આ પણ શોષણની રેખા હોઈ શકે. આ ન હોય, આ નહીં, આ નહીં, કારણ કે પહેલામાં નથી આવતી.
તો શોષણની રેખા શરૂ ક્યાંથી થાય? પહેલાથી જ શરૂ થઈને ઉપર ગમે ત્યાં જાય, પહેલામાંથી બીજા, ત્રીજા, ચોથા, પાંચમા. શોષણનો ગ્રાફ પહેલામાંથી થવો જોઈએ. એટલે આપણે એમ કે આમાંથી શોષણ વર્ણપટની રેખાઓ કઈ હોઈ શકે? તો જે પહેલામાં આવતી હોય એ બધી, પહેલામાં જે લીટા આવતા હોય એ બધા શોષણના હોઈ શકે, કારણ કે શોષણ માટે પહેલામાંથી જ ઉપર જવાનું. એટલે અત્યારે તો આ ગ્રાફ ઉત્સર્જનનો હતો, પણ શોષણ થાય તો એનાથી ઊંધું લીટું મારવાનું આપણે. પણ એ આ ત્રણ હોઈ શકે, આ તો શોષણનો હોય જ નહીં. બીજામાંથી, ત્રીજામાંથી, ચોથામાંથી એ શોષણના ગ્રાફ ન હોય. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આવો પણ એક ક્વેશ્ચન છે નીટમાં, JEE માં આપણને પૂછી શકે. તો લોજિક આપણા માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ. શોષણ કરતી વખતે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે, એટલે ગમે ત્યાં જશે પહેલામાંથી જશે, 2, 3, 4, 5. તો લીટા તો બધા પહેલામાંથી જ હોય. જે પહેલામાંથી હોય એ શોષણના, બાકી બધા નહીં. પહેલામાંથી હોય બધા શોષણના ગ્રાફ કહેવાય. મતલબ શોષણનો ગ્રાફ જો આપણે દોરીએ તો માત્ર આટલો જ થાય. 1, 2, 3, 4, 5, 6 આમ છે. પહેલામાંથી બીજામાં, ત્રીજામાં, ચોથામાં, પાંચમામાં, છઠ્ઠામાં. શોષણના ગ્રાફ આવવા જોઈએ. એમાં કટકા ન પડે. ઉત્સર્જનમાં આપણે કીધું ને કટકા પડે. બે પાંચમામાંથી ઘડીક બીજામાં આવ્યો, અથવા પાંચમામાંથી ત્રીજામાં ગયો, હવે ત્રીજામાંથી બીજામાં આવ્યો, બીજામાંથી પહેલામાં આવ્યો. એમાં અલગ અલગ કટકા હોય. શોષણમાં કટકા નહીં. પહેલામાંથી સીધું ગમે ત્યાં જવાનું, એ પહોંચીને ઉભો રહી ગયો. હવે કોઈ કટકો નહીં પડે. પહેલામાંથી જો છઠ્ઠામાં જવાનું તો ત્યાં જઈને ઉભો રહી ગયો. પણ જાય ક્યાંથી? પહેલામાંથી. આને શોષણનો ગ્રાફ કહેવાય. આ શોષણ વર્ણપટ કહેવાય. તો આ બેમાં આટલો ફેર છે, અને ધ્યાન રાખજો. હવે આગળ આપણે એક પ્લાન્ક સમીકરણની ચર્ચા કરી ગયા હતા. પ્લાન્ક એવું કીધું હતું કોઈ પણ પ્રકાશમાં કણ છે, નાનામાં નાનો ફોટોન છે, ઉર્જાનું પેકેટ છે, આવી આપણે વાત કરી હતી. પ્રકાશ સિવાય બીજા કોઈ પણ પદાર્થમાં જે ઉર્જાનું આપ-લે થાય છે, એમાં જે નાનામાં નાનો ઉર્જાનું પેકેટ છે એને ક્વોન્ટમ કહેવાય, પણ પ્રકાશમાં જે નાનામાં નાનું પેકેટ છે એને ફોટોન કહેવાય. મતલબ પ્લાન્કે એવું કીધું હતું કે પ્રકાશ છે એ બે સ્વભાવ ધરાવે છે. તરંગ પણ છે અને કણ પણ છે. એટલે એને દ્વૈત સ્વભાવ કહેવાય, દ્વિ સ્વભાવ કહેવાય, ડ્યુઅલ નેચર કહેવાય. તો કોઈક આપણને પૂછે પ્રકાશ તરંગ છે કે કણ છે? તો બંને છે. તરંગ હોય તો એમાં શું આવે? વિવર્તન, પરાવર્તન, વ્યતિકરણ આવું થાય. પરાવર્તન એટલે શું? તો કે પ્રકાશના તરંગો અહીંયા ભટકીને પાછા આવે, એ પરાવર્તન. વિવર્તન એટલે શું? તો પ્રકાશના તરંગો, આમ કોઈ પદાર્થ હોય તમારી સામે, આના ઉપર તમે પ્રકાશ આપાત કરો તો આની જે ધાર છે એ ધાર સાથે ઘસાઈને એની દિશા બદલાવે. આને વિવર્તન કહેવાય. એવું થાય ખરું? તો હા થાય. માનો કે સામે દિવાલ ઉપર એક બલ્બ છે અને ત્યાંથી લાઈટ આ બાજુ આવે, હું આમ આડો હાથ રાખું તો પાછળ પડછાયો દેખાય છે ને. મતલબ એવું કેમ થાય છે? તો કે પ્રકાશ મારા હાથે ભટકીને પાછળ જાય છે, એટલે પાછળના ભાગમાં શું છે? અંધારું છે, કારણ કે ત્યાં પ્રકાશ નથી પહોંચતો. પણ હું હાથ ધીમે ધીમે આમ દૂર લાવું તો હવે પાછળનું અંધારું જતું રહ્યું. કેમ? કારણ કે પ્રકાશ આ ચારે બાજુ જે ધરી છે એ ધરીથી થોડોક આમ અંદર દિશા બદલાવે, એટલે પાછળ જે અંધારું પડતું હોય ત્યાં પ્રકાશ પડી ગયો. હવે થોડુંક દૂર જાય એટલે અહીંથી પરાવર્તન થાય, વિવર્તન થાય, એટલે ત્યાં અંધારાના ભાગમાં પ્રકાશ આવી ગયો, એટલે અંધારું નથી દેખાતું. તો કોઈ પણ પદાર્થની ધાર પાસેથી પ્રકાશની ત્રાસા થવાની જે ક્રિયા છે એને આપણે શું કહેશું? વિવર્તન. પ્રકાશ ભટકાઈને પાછો આવે એને આપણે શું કહેશું? પરાવર્તન. વ્યતિકરણ આ પણ પ્રકાશ કે જ્યાં તરંગો હોય એમાં થાય. હવે આ વ્યતિકરણ શું છે? તો એક સાદું ઉદાહરણ સમજીએ. આપણે મોટું પાણીનું ટબ હોય અથવા તળાવ છે, સમજી લો ને, તળાવ, શાંત પાણી છે, એમાં તમે પથ્થર નાખો તો શું થાય? કુંડાળા. આવા વલયો થાય ને, આપણને ખ્યાલ છે. પાણીમાં આપણે પથ્થર નાખીએ તો કુંડાળા થાય. એ કુંડાળા શું છે? તરંગો છે, પાણીના તરંગો. પથ્થર નાખો એટલે તરંગો ધીમે ધીમે આમ દૂર જાય. હવે ફરીથી એક વાત સમજો. આપણે પાણીમાં અહીંયા પથ્થર નાખીએ તો એમાં તરંગો ઉત્પન્ન થાય ને, આમ ગોળ ગોળ, અને ધીમે ધીમે આમ દૂર જતા હોય. એટલે તરંગોમાં શૃંગ અને ગર્ત
બે હોય. પાણીની અંદર આમ પથ્થર નાખે એટલે શૃંગ અને ગર્દ આમ બે હોય. હવે અહીંયા અને અહીંયા બંને એક સાથે આપણે પથ્થર નાખીએ તો એ ધીમે ધીમે બંનેના તરંગો ભેગા થશે. ધ્યાનથી સમજો, શાંત પાણી છે એમાં બે પથ્થર આપણે એક સાથે નાખીએ તો બંનેના વલયો ક્યાંક તો ભેગા થશે. હવે એમાં આનું શૃંગ અને ઓલાનું શૃંગ જો બે ભેગા થઈ ગયા તો એ મોટો પર્વત બનશે. શૃંગ સામે શૃંગ ભેગા થાય તો એ મોટો પર્વત બનશે, મીન્સ તરંગ મોટું થશે. પણ જો આનું શૃંગ અને આ બાજુ વાળાનું ગર્દ એ બે ભેગા થયા તો બેલેન્સ થઈ જશે, અહીંયા ટેકરો નહીં થાય. તો આ શૃંગ સામે શૃંગ તો મોટો પર્વત, અથવા ગર્દ સામે ગર્દ તો મોટો ખાડો. પણ એકનો શૃંગ અને બીજાનો ગર્દ ભેગા થાય તો બેલેન્સ થઈ જાય. ઇન શોર્ટ, આ બેયના તરંગો જ્યાં ભેગા થશે ત્યાં જે ઘટના થાય તેને વ્યતિકરણ કહેવાય. પણ આ ઘટના કેમાં થાય? તરંગ હોય તો જ, કારણ કે તરંગમાં શૃંગ અને ગર્દ હોય. તો પ્રકાશમાં આ બધી ઘટના થાય. કઈ ગઈ? પરાવર્તન, વિવર્તન, વ્યતિકરણ. તો પ્રકાશમાં બધું થાય છે, મતલબ પ્રકાશ તરંગ છે, પ્રકાશ તરંગનો બનેલો છે. પણ મેક્સ પ્લાન્કે સાબિત કરી દીધું કે પ્રકાશમાં કણ પણ છે. આપણે એનું સૂત્ર જોઈ ગયા છે. જો કોઈ કણ હોય તો એમાં ઉર્જા હોય. માન લો કે આ પેન છે, આ એક કણ છે, પદાર્થ છે, તો આમાં ઉર્જા છે. આપણે કોકને મારીએ તો વાગે, ઢાંકણું મારીએ તો ઓછું વાગે, પણ વાગે તો ખરું જ, કારણ કે આ કણનો બનેલો છે. તો જો કોઈ પદાર્થ કણનો બનેલો હોય તો એમાં ઉર્જા હોય. તો પ્રકાશમાં ઉર્જા છે જ. તો એ પ્રકાશનો કણ, હવે આપણે નક્કી કરવાનું કે તરંગ છે, કણ છે કે તરંગ છે, તો બે છે. તો એ બંને કઈ રીતે છે આપણે આગળ ચર્ચા કરી હતી. હકીકતમાં પ્રકાશમાં સૂક્ષ્મ કણ છે અને કણો તરંગની જેમ ગતિ કરે છે. એટલે આપણે શું કહી? દ્વૈતવાદ, દ્વિસ્વભાવ. તરંગ સ્વભાવ પણ છે અને કણ સ્વભાવ પણ છે. તો હવે આ પ્રકાશમાં જે નાના નાના કણો છે એ કણને નામ શું આપ્યું? તો આપણે ફોટોન. અને હવે કણ હોય તો એની ઉર્જા તો હોય જ, અને એની ઉર્જા શોધવાનું સૂત્ર આપણને મેક્સ પ્લાન્કે આપેલું જ છે, E = hc/λ. એનામાં ઉર્જા છે, મતલબ કણ છે, કણ હોય તો ઉર્જા હોય જ. બીજું, એને તરંગ લંબાઈ પણ છે. તરંગ લંબાઈ છે એનો મતલબ એ તરંગ તો હોવો જ જોઈએ, તો જ બે ગર્દ વચ્ચેનું અંતર અથવા બે શૃંગ વચ્ચેનું અંતર એને તરંગ લંબાઈ કહેવાય. તરંગ લંબાઈ હોય એનો મતલબ તરંગ તો હોય જ. તો આ સૂત્રથી એને સાબિત કર્યું કે પ્રકાશમાં કણ પણ છે અને તરંગ પણ છે. તો પ્રકાશ જે સૂક્ષ્મ કણનો બનેલો છે એ કણને કહેવાય ફોટોન. અને પ્રકાશ અથવા ફોટોનનો વેગ કેટલો? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ધ બ્રોગલી, મોગલીનો ભય. મોગલીનું નામ તો સાંભળ્યું છે, જંગલ જંગલ ફૂલ ખીલાય ને આવું કંઈક આવતું હતું અમે નાના હતા ત્યારે, તમે કદાચ નહીં સાંભળ્યું હોય. ધ બ્રોગલી એક જાહેર સૂચના. આ બ્રોગલીને મોગલી સાથે કોઈ સંબંધ નથી. તો ધ બ્રોગલીએ એવું વિચાર્યું કે તમે એમ કહો છો કે જે પ્રકાશ છે એ તો તરંગ જ હતા, એ એમ કણનો બનેલો છે, મતલબ પ્રકાશમાં તરંગ પણ છે, કણ પણ છે. તો પછી જે રિયલમાં નાના કણ છે, ઇલેક્ટ્રોન, પ્રોટોન, એ તરંગની જેમ ગતિ કરતા હોવા જોઈએ. એને ઊંધું વિચાર્યું. તમે એવું કહો છો કે પ્રકાશમાં કણો છે અને તરંગની જેમ ગતિ કરે છે, તો આ સૂક્ષ્મ કણ એટલે કોણ? તો કે ફોટોન. તો એને એવું કીધું, ભાઈ ઇલેક્ટ્રોન એ એક નાનો કણ જ છે. ઇલેક્ટ્રોન, પ્રોટોન, કેન્દ્ર, હાઇડ્રોજન, આ નાના કણો જ છે. તો જો પ્રકાશમાં કણ હોય અને તરંગની જેમ ગતિ કરતો હોય તો આ ઇલેક્ટ્રોન એ કણ છે, એ તરંગની જેમ ગતિ કરતો હોવો જોઈએ. હા, તો એને આ શોધી કાઢ્યું
કે સૂક્ષ્મ કણો પણ તરંગની જેમ ગતિ કરે છે. એવું નહીં કે ખાલી પ્રકાશમાં જ તરંગો છે, પણ સૂક્ષ્મ કણ, મોટા કણોમાં તરંગ ન આવે. ખાલી સમજવા માટે માની લો કે આપણે ધાબા ઉપરથી એક નાનો કાગળનો ટુકડો નાખીએ તો આમ 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 થતો પડે તરંગની જેમ. પણ ધાબા ઉપરથી આપણે આવડો મોટો પથ્થરો નાખીએ, ઉપરથી છૂટો નાખીએ તો આમ થાય ના. મોટા પદાર્થોમાં તરંગ ન હોય, એની તરંગ લંબાઈ માપી ન શકાય. પણ સૂક્ષ્મ કણ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, આવા અતિ સૂક્ષ્મ કણો જયારે ગતિ કરે ત્યારે એ પણ તરંગની જેમ ગતિ કરે છે. આવું દ બ્રોગલીએ કીધું. હવે આ બેમાં ફેર શું? આ પ્રકાશના તરંગો છે અને આ ક્યાં જોવા મળે? જ્યાં પ્રકાશ હોય અહીંયા બધે, કારણ કે પ્રકાશ તો તરંગની જેમ જ ગતિ કરે. પણ આ કોના તરંગો છે? ઇલેક્ટ્રોન, સૂક્ષ્મ કણ, મતલબ પદાર્થ. ઇલેક્ટ્રોન મૂળ તો એક પદાર્થ છે, આમાં ઇલેક્ટ્રોન છે જ. દ્રવ્ય છે. દ્રવ્ય કોને કહેવાય? તો જેને વજન હોય અને જગ્યા રોકે. તો ઇલેક્ટ્રોનને વજન છે, ભલે અવગણી શકાય એટલું ઓછું છે પણ છે. 9.1 × 10⁻31 એનું વજન છે કિલોગ્રામ. ઓછું છે પણ એને દ્રવ્ય કહેવાય. દ્રવ્ય. હવે દ્રવ્ય જયારે ગતિ કરે ત્યારે એ તરંગની જેમ ગતિ કરે. તો આને એને નામ આપ્યું દ્રવ્ય તરંગો. તો આ પ્રકાશના તરંગો છે. ક્યાં હોય? જ્યાં પ્રકાશ હોય અહીંયા બધે. આ દ્રવ્યના તરંગો છે. મતલબ આપણા રૂમમાં દ્રવ્યના તરંગો ક્યાં હોય? ઇલેક્ટ્રોનના તરંગો ક્યાં હોય? તો જ્યાં ઇલેક્ટ્રોન હોય અહીંયા જ હોય. બધે તરંગો ન દેખાય આપણને. તો આ દ્રવ્યના તરંગો છે એ સંભાવના તરંગો કહેવાય. ઇલેક્ટ્રોન જ્યાં હોવાની સંભાવના છે ત્યાં જ એ તરંગો હોય, બધે ન હોય. પ્રકાશના તરંગો બધે હોય. તો આપણને ક્વેશ્ચન પૂછે, દ્રવ્ય તરંગ સંકલ્પના કોણે આપી? દ બ્રોગલી. દ્રવ્ય તરંગોની સંકલ્પના કોણે આપી? દ બ્રોગલી, મોગલીનો ભાઈ. હવે આને એ દલીલ કરી કે ઇલેક્ટ્રોન પણ તરંગની જેમ ગતિ કરે છે. અને ઈ ડેવિસન અને ગર્મર નામના વૈજ્ઞાનિકે એને સાબિત કરીને દીધું કે ના, એની વાત સાચી છે. બે ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો પણ તરંગની જેમ ગતિ કરે છે, જેને દ્રવ્યના તરંગો કહેવાય. હવે ડેવિસન અને ગર્મર નામના વૈજ્ઞાનિકે એની સાબિતી પણ આપી દીધી. તો જો ઇલેક્ટ્રોન કણ છે એટલે એને વજન તો હોય જ, માસ. અને દ બ્રોગલીના કહેવા પ્રમાણે એ તરંગની જેમ ગતિ પણ કરે છે, તો એને તરંગ લંબાઈ પણ હોવી જોઈએ. હવે જો દ્રવ્યની જેમ આ દ્રવ્ય કણ તરંગની જેમ ગતિ કરે તો એની તરંગ લંબાઈ હોવી જોઈએ. અને તો એની તરંગ લંબાઈ શોધવાનું સૂત્ર પણ એને આપવું પડે. તો એને સૂત્ર આપેલું છે. એને સૂત્ર આપેલું છે λ = h/p. અહીંયા p એટલે વેગમાન, અને વેગમાન એટલે શું? m × v. આપણે જોઈ ગયા હતા ને, કોઈ પણ પદાર્થ સીધી રેખામાં ગતિ કરે તો એનું વેગમાન m × v. ગોળ ગોળ ફરે તો mvr. તો λ = h/mv. આ સૂત્ર. હવે અહીંયા ધ્યાન રાખવાનું, આ સૂત્ર આઇન્સ્ટાઈનના સૂત્ર ઉપરથી અને પ્રકાશના વાદના સૂત્ર ઉપરથી તારવી શકાય. આઇન્સ્ટાઈનનું સૂત્ર છે E = mc². E = mc². આવું સૂત્ર આઇન્સ્ટાઈનનું છે. અને E બરાબર આવું સૂત્ર આપણે જોઈ ગયા, hc/λ. આ સૂત્ર ખાસ કોના માટે છે? પ્રકાશ માટે. ધ્યાન રાખજો, આ પ્રકાશમાં જે કણ છે ફોટોન, એની તરંગ લંબાઈ ગોતવાની હોય તો આ સૂત્ર. અને આ પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર/સેકન્ડ. આપણે તરંગ લંબાઈ ગમે તે એકમમાં આપેલી હોય મીટરમાં જ લખવાની. આ મીટરમાં જ આવશે, 3 × 10⁸. તો આ સૂત્ર પ્રકાશ માટે જ છે. પ્રકાશમાં જે કણ છે ફોટોન, એની ઉર્જા શોધવા માટે જ છે, અને પ્રકાશની તરંગ લંબાઈ શોધવા માટે જ છે. પણ આપણને એમ કે કોઈ એક સૂક્ષ્મ કણ છે જેનું વજન 0.1 મિલીગ્રામ છે.
0.1 મિલીગ્રામ, તો એક સૂક્ષ્મ કણ છે, એનું વજન આપણને આપેલું છે m બરાબર માસ, અને એ આટલા વેગથી ગતિ કરે છે x મીટર પર સેકન્ડ, તો એની તરંગ લંબાઈ કેટલી? હવે ધ્યાન રાખવાનું, આ પદાર્થ છે, કોઈ કણ છે, એનું વજન આપણને આપેલું છે, તો આ પ્રકાશ નથી, તો આની તરંગ લંબાઈ ગોતવા માટે આપણે આ સૂત્ર નહીં વાપરી શકીએ. આ તો પ્રકાશની તરંગ લંબાઈ માપવા માટેનું સૂત્ર છે, અને આ પ્રકાશ નથી, આ તો કોઈ કણ છે, અને કણ એટલે દ્રવ્ય, અને દ્રવ્યના તરંગો માટે આ સૂત્ર છે, કારણ કે દ બ્રોગલીએ આ વાત કરી હતી ને. તો આ સમીકરણને શું કહેવાય? દ્રવ્ય તરંગ સમીકરણ. યાદ રાખજો, ક્વેશ્ચનમાં પૂછે નીચેના પૈકી દ્રવ્ય તરંગ સમીકરણ કયું? તો લેમ્ડા બરાબર h/p અથવા લેમ્ડા બરાબર h/mv આ દ્રવ્ય તરંગ સમીકરણ છે. તો આવા ક્વેશ્ચન ઘણા બધા પૂછે છે. એક ક્રિકેટ બોલ છે જેનું વજન આટલું છે અને આટલા વેગથી ફેંકેલો છે, તો એની તરંગ લંબાઈ કેટલી? તો ક્રિકેટ બોલ એ પ્રકાશ નથી, તો આ તરંગ લંબાઈ નથી ગોતવાની, આ ગોતવાની. આપણને એનું વજન આપેલું છે, આટલા વેગથી ગતિ કરે છે એ આપેલું છે, અને પ્લાન્કનો અચળાંક તો આપણી પાસે છે 6.626 × 10⁻⁴. તો વજન વેગ બે વસ્તુ આપે h છે, તો એ ક્રિકેટ બોલની તરંગ લંબાઈ મળે, પણ એ માપી ન શકાય, એટલો નાનો આંકડો આવશે. ક્રિકેટ બોલની તરંગ લંબાઈ આમાં આંકડા મૂકીને તમે ગોતશો તો એટલો નાનો આંકડો આવશે કે 10⁻20 ઘાત, 10⁻10 ઘાત. હવે 10⁻10 ઘાત એટલે 0.1 2 3 4 5 6 7 8 9 10 મીટર. હવે આવડો નાનો આંકડો તો માપવો જ પોસિબલ નથી. મતલબ આપણે હમણાં કીધું ને કે નાના કણો તરંગની જેમ ગતિ કરે, પણ મોટા કણો નહીં. એટલે કે આ દ્રવ્ય તરંગની જે વાત દ બ્રોગલીએ કરી એ કોને લાગુ પડશે? અતિ સૂક્ષ્મ કણોને જ. મોટા કણો માટે આ લાગુ પડવાનું નથી. તો ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખવા વિનંતી. ફરીથી આ લેક્ચર તમે જુઓ, પછી મને વોટ્સએપમાં પર્સનલી સ્ટાન્ડર્ડ નામ, તમે કેટલે સુધી જુઓ છો, સમજાય છે કે નહીં, કંઈ સજેશન છે, જે હોય તે મને કહેજો, જેથી મને આઈડિયા આવે કે આપણે આગળ કઈ રીતે વર્ક કરવાનું છે. આપણે એ રીતે જ વર્ક કરવાનું છે જેમાં તમને મેક્સિમમ ફાયદો થાય. ઓકે, વેલ ડન.